સુલિયાતમાં વીજ પુરવઠો ખોરવાતા 5 દિવસથી અંધારપટ છવાયો છે। સુલિયાત ગામના 4 ફળિયામાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। વીજ પુરવઠો બંધ રહેતા પીવાના પાણી સહિતની રોજિંદી જરૂરિયાતો માટે પણ ગ્રામજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। બોર્ડની પરીક્ષા સમયે જ વીજ પુરવઠો ખોરવાતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડે છે। રાત્રિના સમયે અંધારપટ હોવાથી વિદ્યાર્થીઓ વાંચી શકતા નથી, જેની સીધી અસર તેમના પરિણામ પર પડવાની ભીતિ સેવાઈ રહી છે। મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે નવું ટ્રાન્સફોર્મર બેસાડી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। છોકરાનો હસવા લખવાનું હોય પછી અમારે લાઇટ રહેતું જ નહીં પૂછું તો અમને વાયર બી નવા નાખેલો હોય તો નાખેલો, થોંભલો પડી ગયો કોતરડામાં તે કોતરમાં તે નવો થોંભલો નાખેલો હોય તો નાખેલો, અને અમને ની લાઇટની સગવડ કરી આલે તો તમને સાહેબ હાથ જોડીને વિનંતી કરીએ કે તમારે આ લાઇટની લાઈન કાઢી જ લેજો, એટલે અમારે કોઈ દખો મળે નહીં તમને અઠવાડિયે 15 દાડે, એટલે અમને ડીપી લાઈન નાખેલો તો તમારી ઘણી સારી વાત છે। અમારે અઠવાડિયાનું લાઇટ નથી। અમારે બોર્ડની એક્ઝામ ટેકે આવી ગઈ, 27 તારીખે બોર્ડની એક્ઝામ છે। આખો દિવસ શાળામાં રહું, સાંજે આવું તો લેસન કેવી રીતે કરાવું? અંધારામાં માસ્તરો લેસન આપે છે અને અમારે અંધારામાં કેવી રીતે કરવાનું? દૂર ગામ જવાનું, પાણી લાવવાનું, લેસન કરું યા પાણી લાવું, અમારે ઠેક જવાનું પાણી ભરવા, અને અમને માસ્તરો લેસન આપે કેવી રીતે અમારે કરવાનું? અમારે અઠવાડિયાનું લાઇટ નથી, અંધારામાં કેવી રીતે વાંચવાનું? અમારે પુલ ઉપર વાયર શોર્ટ સર્કિટથી બળી ગયો છે, તો આ લોકોને અમે વારંવાર રજૂઆત કરવાથી મેં કેજી માલીવાડને ફોન કર્યો તો એ ફોન રિસીવ કરતો નથી। હરેશ તાવિયાડને ફોન કર્યો તો એ એમ કે હું બીજે કામે છું। પાંડોળ સાહેબને વિક્રમને ફોન કર્યો તો એ બી કહે છે કે હું સંતરામપુર બાજુ જયેલો છે, તમે ઓફિસમાં જાણ કરો। ઓફિસમાં 2-3 વાર જાણ કરી તો ઓફિસવાળા કહે છે મેં એમને આપી દીધી છે કમ્પ્લેન, એ કરી દે છે। ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિર નજીક આવેલો કામનાથ ડેમ હાલ ગંદકી અને મચ્છરોનું કેન્દ્ર બની ગયો છે। ડેમમાં ફેલાયેલી ગાંડીવેલ અને કચરાને કારણે સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓ ભારે પરેશાન બન્યા છે। કોંગ્રેસ દ્વારા પાલિકા તંત્ર પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે અને સફાઈના નામે ઉઘરાવાતા વેરાના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। સાંજના સમયે મચ્છરોના ઝુંડ અને અસહ્ય દુર્ગંધથી રોગચાળાની ભીતિ ફેલાઈ રહી છે। સ્થાનિકો અને મંદિરના પૂજારીઓએ અમરેલી નગરપાલિકા પાસે તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગ કરી છે। અમરેલી શહેરમાં ઠેબી નદીમાં એટલી બધી ગાંડીવેલનો ઉપદ્રવ વધી ગયો છે કે અહીંયા રોડ ઉપરથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। રોગચાળાની ભીતિ છે, ટાઇફોઇડ ને ડેન્ગ્યુ જેવા જીવલેણ હુમલાઓ જેમ મચ્છરોના થઈ રહ્યા છે, એવી જ પરિસ્થિતિમાં અમરેલી શહેરની જનતા પસાર થઈ રહી છે। અહીંયા વર્ષો પહેલા કામનાથ ડેમમાં નાના નાના ભૂલકાઓને રમવા માટેનું એક રળિયામણું સ્થળ હતું, આજે તાળા લાગી ગયા છે। સાંજના સમયે જો કે 5 થી 6 ના ગાળામાં, 6 થી 7 ના ગાળામાં જો નીચેના પુલ ઉપરથી જો અમે પસાર થાય તો મચ્છરોના એટલા ઝુંડ એટલે ઘેરા ને ઘેરા આવે કે તમારી આંખ તો હું મોઢું ખોલો તો મોઢામાં 10-12 મચ્છર ઘરી જાય, અને લોકોને એટલી હાલાકી ભોગવવી પડે છે। અને બીજા નંબરમાં આ ગાંડીવેલની હિસાબે કચરો આ તે મરેલ જાનવર હોય એ અહીંયા ફેંકી જાય, એની હિસાબે દુર્ગંધે એટલી આવતી હોય છે દિવસ દરમિયાન। અને આ કામનાથ મહાદેવ મંદિરનું પટાંગણ અને એટલું બધું રમણીય હતું, અને કે રાતે અહીંયા બધા હાલવા આવતા બેસતા, એની બદલે 5 થી 7 વાગ્યા પછી અહીંયા તમે બેસી ન હોગો। કામનાથ મંદિરે તમે આવો ત્યારે તમને એટલા બધા મુશ્કેલીમાં પસાર થવું પડે કે તમે વાત કરો તો કે મુશ્કેલી શું કે આજના સમયમાં વર્ષોથી કામનાથ મહાદેવ મંદિરના ડેમની અંદર જે પ્રજાના ઓલાથી સરસ મજાનું તળાવ બનાવેલું છે એની અંદર અત્યારે ટોટલ ગાંડીવેલનું સામ્રાજ્ય છે। જે ગાંડીવેલ અતિશય મચ્છર માણસોના ભોગ લે છે, ઢોર ઢાખર કૂતરા બધું એની અંદર જ પજરાવવામાં આવે છે। થરાદમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસનો વિરોધ। ખેડૂતોના વિવિધ મુદ્દાને લઈને કોંગ્રેસના આગેવાનો સહિત ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરી। રાધાનેસરાથી મુડેઠા, પાટણથી વાવ તેમજ અન્ય સોલાર પાર્ક વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઇનોના પ્રશ્નને લઈને ખેડૂતોનો વિરોધ। બટાકા સહિત ખેતી પાકોના યોગ્ય ભાવ ન મળતા વિરોધ પ્રદર્શન। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ખેડૂત નેતા પાલ અંબલિયા સહિતના કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા કલેક્ટર કચેરી। ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને આપશે આવેદનપત્ર।
ની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે। બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાયું છે। અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ બેઠકોને લઈને FLC પ્રક્રિયા શરૂ। રાજકીય પક્ષોની હાજરીમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટને ક્લિયર કરવાની પ્રક્રિયા। અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકો માટે FLC પૂર્ણ। 11,075 બેલેટ યુનિટ અને 5,450 કંટ્રોલ યુનિટનું ક્લિયરિંગ પૂર્ણ। જિલ્લા પંચાયતની 33 અને તાલુકા પંચાયતની 176 બેઠકો, 3300 બેલેટ યુનિટ અને 2,760 કંટ્રોલ યુનિટનું FLC થશે। ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ જે શરૂઆતની પ્રક્રિયા કહેવાય છે એ અંગે એન્જિનિયર્સ આવીને ક્લિયરિંગ પ્રોસેસ કરી રહ્યા છે, જેમાં ઈવીએમમાં રહેલા જૂના ડેટા ક્લિયર કરવામાં આવતો હોય છે। રાજકીય પાર્ટીઓ પણ આ સમયે FLC એટલે કે ફર્સ્ટ લેવલ ક્લિયરિંગ પ્રક્રિયા જોવા માટે આવતા હોય છે। હવે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ઈવીએમ જેમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ સામેલ હોય છે એ મોકપોલ પ્રક્રિયા માટે ખુલશે। ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય એ માટે ચૂંટણી પંચ તમામ પ્રક્રિયા હાથ ધરતું હોય છે। ઈવીએમનું બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ બેલ એન્જિનિયરો મારફત હાથ ધરવામાં આવી રહ્યું છે। ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવાનું આયોજન હોય છે એના ભાગરૂપે પહેલેથી જ તે પોલિટિકલ પાર્ટીઓને ઇન્ફોર્મ કરવામાં આવતી હોય છે અને તે અહીંયા ચેક કરવા પણ આવી શકતી હોય છે અને જોવા આવતી હોય છે કઈ રીતનું જે ડેટા હોય છે, જે જૂનો ડેટા એ ઇરેઝ કરવામાં આવે છે। જે કોઈ ડિફેક્ટિવ પીસ હોય તો એને અલગ રાખીને પાછા એના બેલ એન્જિનિયરો મારફત જ તે એમને રિપેર કરીને અથવા તો રિપેર જો ન થઈ શકે એમ હોય તો પાછા બેંગ્લોર બેલ કંપનીમાં સુપ્રત કરવામાં આવતા હોય છે। કુર્તી સમાચાર। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી તબીબ ઝડપાયો છે। જેતપુરમાંથી ઝડપાયો છે બોગસ તબીબ। મેડિકલ ડિગ્રી વગર કરતો હતો પ્રેક્ટિસ। એસઓજીએ નથુની ઉર્ફે મનીષ પાસવાનની કરી છે અટકાયત। દવાઓ સહિત સાધનો મળી 51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। એસઓજીએ નકલી તબીબની અટકાયત કરવામાં વધુ એક વખત સફળતા મેળવી લીધી છે। મોસમી વરસાદનો ગુજરાતમાં ખતરો ટળ્યો નથી। હજુ માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી। રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે। હવામાન વિભાગે અને 2 આગાહીકારોની આગાહી પ્રમાણે અંબાલાલ પટેલ પણ તેમાં સામેલ છે। તેમણે કહ્યું છે કે તારીખો સાથેની આગાહીમાં કે વરસાદ થઈ શકે છે। અથરા શેટ્ટીએ પણ કહ્યું છે કે વિસ્તાર સાથે કયા દિવસે ક્યાં વરસાદ થઈ શકે છે। एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहा है। ये दिनों 2 सिनेप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़ और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहिसागर, नर्मदा और तापी के लिए दिया गया है। दक्षिण गुजरात में वादळों होવાની શક્યતા છે। उत्तर भारत में पश्चिम विक्षोभ होવાની શક્યતા છે। ત્યારબાદ 3 અને 8 માર્ચમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ 15મી માર્ચ પછી આવવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભમાં હવામાનને પલટાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ ના હોય તેને કૃષિભાઈઓએ લગભગ સતર્કતા રાખી અને પવનની ગતિથી ઘઉં જેવો પાક પડી ન જાય તેની સતર્કતા રાખવી જોઈએ। ये शनिवार तक ऐसे ही मौसम बना रहेगा, यानी कि बेमौसम बारिश लगभग गुजरात के कोई भी इलाके में देखने मिल सकती है। लेकिन इसके मैं अगर और बात करूं तो लगभग 25 तारीख तक जो सौराष्ट्र के इलाके हैं और उत्तर मध्य गुजरात के जो इलाके हैं और खासकर अहमदाबाद के आसपास, वडोदरा, इन इलाकों में सबसे ज़्यादा संभावना है बेमौसम बारिश की। और 25 से 28 फरवरी के बीच में जो सौराष्ट्र के तटीय इलाके हैं और जो दक्षिण गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है।